ગુજરાતની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના ઢોકળા ચાટ, ચાલો એની રેસીપી જોઈ લઈએ। આપણે 1 વાટકી મગની દાળ લીધી છે અને 2 ચમચી અડદની દાળ લીધી છે। આપણે 3 થી 4 ચમચી ચોખાના પૌવા લીધા છે અને આપણે 2 થી 3 પાણીએ ધોઈ લઈએ। બધું મિક્સ કરી આપણે પાણી કાઢી લઈએ। મગની દાળ ધોઈને રેડી થઈ ગઈ છે તો આપણે એને પલાળી દઈએ। દાળ ડૂબે એટલું પાણી નાખવાનું છે અને 2 થી 3 કલાક સુધી પલળવા દેવાનું। આપણે આને ઢાંકીને મૂકી દઈએ। હવે આપણી દાળ પલળી ગઈ છે તો આપણે એને પીસી લઈએ। હવે આપણે આને મિક્સર જારમાં લઈ લઈએ। હવે આપણે આમાં 3 થી 4 ચમચી જેટલું દહીં લેવાનું છે। હવે આને આપણે પીસી લઈએ। આપણું દાળ પીસવાની રેડી થઈ ગઈ છે, આપણે બાઉલમાં કાઢી લઈએ। આપણે 3 થી 4 ચમચી જેટલો રવો એડ કરી દઈએ। મિક્સ કરી લઈએ। અડધી ચમચી હળદર એડ કરી દઈએ। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ। બેટર રેડી થઈ ગયું છે તો એને સાઈડમાં મૂકી દઈએ થોડી વાર। પાણી ગરમ કરવા મૂકી દીધું છે। આપણે વાટકીમાં તેલ લગાવી દઈએ। આની ઉપર તેલ લગાવી દઈએ। આપણે બેટરમાં 1 ચમચી તેલ એડ કરી દઈએ। તેલ નાખવાથી આપણા ઢોકળા સોફ્ટ બનશે એકદમ। આપણે 1 ચમચી ખાવાનો સોડા એડ કરી દઈએ। અડધા લીંબુનો રસ એડ કરી દઈએ। હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે વાટકી અંદર મૂકી દઈએ। હવે આપણે વાટકીમાં બેટર એડ કરી દઈએ। આપણે વાટકી આખી નથી ભરવાની। હવે આપણે આને ઢાંકી દઈએ અને 10 મિનિટ જેવું થવા દઈએ। જોઈ લઈએ। આપણી કેવી આવે છે, જો ચડી ગયા છે આપણા ઢોકળા તો આપણે કાઢી લઈએ। હવે આપણે આને ઠંડા થવા દઈશું। આપણા ઢોકળા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે એની અંદર ભરવાનો આપણે ચાટ બનાવી લઈએ। 1 વાટકી ચણા લીધા છે આપણે અને 1 નાનું બટેકું આપણે સુધારીને લીધેલું છે બાજી। 1 નાનું ટામેટું લીધું છે। 1 નાની ડુંગળી લીધી છે સુધારીને આપણે 2 ચમચી જેટલા ધાણા નાખી દઈએ। હવે આપણે 1 ચમચી આંબલીની ચટણી લઈએ છીએ। ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર,
અડધી ચમચી મીઠું લઈએ છીએ, ચાટ મસાલો નાખી દઈએ છીએ ઉપરથી. હવે આપણે મિક્સ કરી લઈએ. હવે આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે તો આપણે કાઢી લઈએ. આપણા ઢોકળા રેડી થઈ ગયા છે તો એમાં આપણે આ મસાલો ભરી દઈએ. આપણે ગ્રીન ચટણી એડ કરી દઈએ. આપણે આમલીની ચટણી એડ કરી દઈએ. તો ઉપરથી મીઠું દહીં એડ કરી દઈએ. હવે આપણે ઉપરથી સેવ એડ કરી દઈએ. તૈયાર છે આપણી ઢોકળા ચાટ. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે આવી રીતે બનાવશો તો તમારા બાળકો પણ માગીને ખાશે. ઢોકળા ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આવી રીતના બનાવજો.